અરવલ્લીના ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી જતા મુશ્કેલી સર્જાઈ છે। ત્યારે કમોસમી વરસાદ પડતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ઘઉં, મકાઈ અને સોયાબીનનો પાક પલળી જવા પામ્યો હતો। ત્યારે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। ત્યારે અગાઉથી જ હવામાન વિભાગની આગાહી છતાં કોઈ પગલાં ન ભરાતા આ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે તાડપત્રીથી પાકને બચાવવાનો વેપારીઓ દ્વારા હવે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બોલો। મારું નામ અશોકભાઈ છે। હું માર્કેટ યાર્ડનો વેપારી છું અનાજનો। આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। એનું સરકાર ધ્યાન લઈને મને થોડી મદદ આપે। મારું નામ સંજય છે। મારી દુકાન માર્કેટ યાર્ડ ભિલોડામાં આવેલી છે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે।